मकर संक्रांति का पर्व अब नज़दीक है, तब जूनागढ़ के केशोद से ये खबर सामने आ रही है। दरअसल मकर संक्रांति के पर्व के मद्देनज़र केशोद में बाजार सज चुके हैं। विभिन्न तरह की पतंगों की बिक्री शुरू हो चुकी है और साथ ही विभिन्न तरह के मांझों की बिक्री भी शुरू हो चुकी है। हालांकि इस बार ऑटोमेटिक फिरकियां भी बाजारों में दिख रही है, तब जल्द ही ग्राहक खरीदारी के लिए बाजारों में पहुंचेंगे, ऐसी आस व्यापारियों की ओर से जताई जा रही है। કેશોદમાં આ વખતે પતંગ બજારમાં એક નવી વસ્તુ અને નવી આઇટમોથી બજાર બની ગઈ છે અને મહેન્દ્ર ચોકમાં કેશોદમાં દર વર્ષે પતંગ બજાર બનતી હોય છે અને આ વર્ષે 1 જાન્યુઆરીથી પતંગ બજારની શરૂઆત થઈ ગઈ છે અને 14 જાન્યુઆરી સુધી જ્યાં સુધી ઉત્તરાયણનો દિવસો પૂરો ન થાય ત્યાં સુધી આ મહેન્દ્ર ચોકમાં પતંગ બજાર ચાલુ હોય છે। આ વખતે ખાસ કરીને મારા હાથમાં જે ફિરકી છે હું આપને બતાવું છું, એકદમ પહેલા દિવસે આવી છે બજારમાં અને કેશોદમાં નવી આઈટમ જોવા આપણને મળી રહી છે। એ 2100 રૂપિયાનો ભાવ હોય છે અને ઓટોમેટિક એ તમને છે એ ફિરકીનો ઓટોમેટિક દોરો વયો જાય છે અને ઓટોમેટિક દોરો વીંટાઈ પણ જાય છે।